નક્ષત્ર શત અભિષા તત્વ અગ્નિ વાર રવિ તારીખ 12/7/2027ના રોજ જાણીએ આપણે 12 રાશિનું રાશિફળ. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી કૃષ્ણ સખી. મેષ રાશિ. આરોગ્ય ઉર્જાવાન છે, કોઈ પ્રોબ્લેમ નથી. લકી રંગ કેસરી અને રેડ. લકી અંક 9. ધન પ્રાપ્તિની સંભાવના 86% છે અને દિવસ તમારો 89% સારો છે. શું ન કરવું? આળસ ન કરવી. શું કરવું? તમે સૂર્યનારાયણને અર્ધ જલ અભિષેક કરી શકો છો. વસ્તુ ટીપ, તમારે કાર્યશીલ રહેવાનું છે. કર્મ કનેક્શન મદદ કરતા રહો. વૃશ્ચિક રાશિથી સંભાળવાનું છે અને મારી સલાહ છે કે બને તો કાર્ય કરતા રહો. આળસમાં આવીને કોઈ કાર્ય કરવાનું બંધ ના કરો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું મધ્યમ છે પણ પ્રોબ્લેમ નથી. લકી રંગ તમારો કેસરી છે અને લકી અંક તમારો 6 છે. ધન પ્રાપ્તિની સંભાવના 87% છે અને દિવસ તમારો 90% સારો છે. ખૂબ સારું છે, પ્રોબ્લેમ નથી. શું ન કરવું? કોઈ વિવાદ ન કરવો અથવા વિવાદાસ્પદ વાક્યો ન બોલવા. શું કરવું જોઈએ? તમારે ગાયને રોટલી આપવી, નોટ ભાખરી કે નોટ રોટલો. તમે ભાખરી રોટલો અવોઇડ કરીને રોટલી આપો, ઘી ચોપડેલી, એમાં ગોળ હોવો જોઈએ. કર્મ કનેક્શન, તમને કોઈ મદદ કરી રહ્યું છે તો એ મદદ લો. બુસ્ટર ટીપ, ઇલાયચી મોઢામાં રાખીને રાખો. એની ટાઈમ પણ રાખો, બને ત્યાં સુધી રાખો. જેટલું તમે જાગો છો, જમો છો એ સમય દરમિયાન રાખો. કંઈ બોલો ત્યારે રાખો. સંબંધ તમારે 8 નંબર પર છે, પ્રોબ્લેમ નથી. સિંહ રાશિથી તમારે સાચવવાનું છે. મારી સલાહ છે સંયમમાં રહીને આ દિવસ પાર કરો. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ રહેશે. લકી રંગ લીલો છે. લકી અંક 5 છે. શું ન કરવું? ઉતાવળમાં આવીને કોઈ નવી શરૂઆત ન કરો. જે કરી રહ્યા છો એમાં સ્થિર રહો. શું કરવું જોઈએ? ધીરજથી અને બુદ્ધિ, બે વસ્તુ અલગ અલગ છે, એટલે ધ્યાનથી સાંભળો. ધીરજ અને બુદ્ધિથી કામ લો. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે. ખૂબ સારું છે અને દિવસ તમારો 92%, એટલે ખૂબ ખૂબ સારું કહેવાય. બુસ્ટર ટીપ, મગનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન, સૂર્યનારાયણને તમે પૂજા કરી શકો, અર્ધ જ આપી શકો. મિથુન રાશિથી તમારે પોતાની જ રાશિથી મતલબ સાચવવાનું છે. સાથે વૃષભ રાશિથી પણ તમારે સાચવવાનું છે. સંબંધ તમારો 10 નંબર પર છે, પૂરેપૂરા ટકા છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બને તો કોઈના કામમાં અડચણરૂપ બનો એવું કાર્ય ન કરો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. આરોગ્ય અને દિવસ બંને શાંત છે. લકી રંગ વ્હાઇટ એન્ડ સિલ્વર. લકી અંક 2 છે. ખૂબ સારો અંક છે. ધન પ્રાપ્તિની સંભાવના 70% છે. દિવસ તમારો 75% સારો છે, પ્રોબ્લેમ નથી. શું ન કરવું? ગુસ્સો ન કરવો. શું કરવું? જે પણ બોલો છો સમજી વિચારીને બોલો. બુસ્ટર ટીપ છે મારી, સૂર્યનારાયણને જળ સાથે તમે ચંદ્રદેવને પણ જળ ચડાવો. કર્મ કનેક્શન, માનું અપમાન ન કરો. સિંહ રાશિ, તુલા રાશિ અને મકર રાશિથી સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે. મારી સલાહ એટલી જ છે કે કાલનો દિવસ શાંતિમય, કોઈ પણ વાદ વિવાદ વગર પાર કરી દો. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. સર્વોત્તમ દિવસ, ઉત્તમ દિવસ તમારો જવાનો છે. આરોગ્ય ખૂબ સારું છે. લકી રંગ ગોલ્ડન છે અને લકી અંક 1 છે. કદાચ જીવનભર હું તમને આ એક નંબર કહું તો તમે કંટાળતા નહીં. ધન પ્રાપ્તિની સંભાવના 96% છે અને દિવસ તમારો 100%. બહુ આનંદની વાત છે. શું કરવું? તમારે અહંકાર નથી કરવાનો, કારણ કે તમારો સમય સારો ચાલી રહ્યો છે. તમારો સમય સારો આવી રહ્યો હોય તો અહંકાર આવી શકે. સિંહ રાશિ એમ પણ સિંહ જેવી હોય એટલે એ વસ્તુ થોડીક સમજીને. શું કરવું? સૂર્યનારાયણને જળ ચડાવો. આદિત્ય હૃદય સ્તોત્ર સાંભળો. બુસ્ટર ટીપ, ગોળનું દાન કરો. કર્મ કનેક્શન, જો નેતૃત્વમાં હોવ તો બિલકુલ નેતૃત્વનું કાર્ય કરતા રહો, પાછળ ના હટો. કુંભ અને વૃષભ રાશિથી સાચવવાનો છે. સંબંધ 10% છે, એટલે બહુ જ સુવર્ણ દિવસ છે તમારા માટે. શું કરવું? તમને કોઈ તક મળી રહી હોય, નાની હોય કે મોટી, આવડતું હોય કે ન આવડતું હોય, પણ કરી નાખો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય મધ્યમ પણ છે અને થોડુંક ઉત્તમ, એટલે કે તમે
75થી 85% આવી શકો છો. લકી રંગ પીળો અને લકી અંક 4. ધન પ્રાપ્તિ અને દિવસ કેટલા ટકા સારો જશે? 75%. એક જ અંક આવે છે, પ્રોબ્લેમ નથી. શું ન કરવું? કોઈ સાથે ચર્ચામાં ન પડો, ચર્ચાથી દૂર રહો. શું કરવું જોઈએ? શિવજીની આરાધના કરો. બુસ્ટર ટીપ: મને રવિવાર છે, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરો. કોઈ વધારે પડતી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ઊભી થાય એવી છે તો શાંત રહો. કર્મ કનેક્શન: ફરવા જતા રહો. મી ટાઈમ યુઝ કરો. વૃષભ, સિંહ, મકર, તુલા રાશિ સાથે સાચવવાનું છે તમારે. સંબંધ 7 નંબર પર છે. પ્રોબ્લેમ નથી, પણ કાલ માટે થોડું સાચવજો. મારી સલાહ છે, સંયમ, ધીરજ અને બુદ્ધિથી તમે કામ લેશો તો દિવસ તમારા માટે શુભ છે. નહીંતર પ્રોબ્લેમ તમારી જીભ ઊભી કરી શકે છે. તુલા રાશિ: ખૂબ 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 સારો દિવસ છે તમારો. ખુશનુમા દિવસ છે. લકી રંગ ક્રીમ, લકી અંક 3. ધન પ્રાપ્તિ અને દિવસ કેટલા ટકા સારો જશે એની એક જ અંક આવે છે, 84%. શું ન કરવું? લોભ, લાલચ અને આળસ, આ 3 વસ્તુથી દૂર રહો. શું કરવું જોઈએ? ભોળાનાથ અને લક્ષ્મીજીની આરાધના કરી શકો છો. વસ્ટટી: તમારી થાળીમાં જેટલું છે એટલું જ તમે વાપરો. બીજાનું લેવા જશો તો તમારી પાસે જે છે એ તમે ગુમાવી દેશો, અને ફક્ત એ સમય પૂરતું નહીં, આજીવન માટે. કર્મ કનેક્શન: તુલસીજીની આરાધના કરો અથવા મહાદેવને જલાભિષેક કરી શકો છો. સંબંધ 7 નંબર પર છે. કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સારું છે. સિંહ રાશિથી તમારે સાચવવાનું છે. મારી સલાહ છે, તમારી જીભ ઉપર વિષ પણ છે ને તમારી જીભ ઉપર અમૃત પણ છે. તો બને તો કાલના દિવસ માટે જીભને એક ડબ્બામાં કેદ કરી દો. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ: જય શ્રી કૃષ્ણ. આરોગ્ય મધ્યમ છે, ખૂબ એટલું પણ ખરાબ નથી, પણ સાવધાની તમારે વાહન વ્યવહારમાં અને ખાવા પીવામાં રાખવી પડશે. બિકોઝ હવે થોડો સાવચેતીવાળો સમય તમારો આવી રહ્યો છે. લકી રંગ રેડ, એકદમ ડાર્ક રેડ. લકી અંક 9, 8 અને 6. અલગ અંક આવ્યા છે તમને, એટલે સાચવવું પડશે. બીજી, ધન પ્રાપ્તિ અને સારો દિવસમાં એક જ અંક આવે છે, 75%. પ્રોબ્લેમ નથી, ખૂબ સારું છે. બુસ્ટર ટીપ: તમે ચંદનનો તિલક કરી શકો છો. કર્મ કનેક્શન: બને તો ચંદ્રદેવને તમે જલાભિષેક કરી શકો છો, જલ અર્પણ કરી શકો છો. ચણાની દાળનું દાન કરી શકો છો. સંબંધ 6 નંબર પર છે. આ 6 નંબર બહુ જ રેડલી આવતા હોય છે, પણ જ્યારે આવે છે તો બિલકુલ સાચવવાનું છે. આ અંક તમારા માટે અનલકી સાબિત થઈ શકે, વિનાશ પણ લાવી શકે. તો 6 નંબર તમારા માટે થોડો ઘાતકી છે, સાચવજો. રિવર્સમાં 6 રાશિ જોઈએ તો 6 રાશિથી સાચવવાનું છે. મતલબ કે તમે કન્યા રાશિથી છોડીને આગળની તુલા રાશિથી મીન રાશિ સુધીના લોકોથી તમારે સાચવવાનું છે. બહુ મોટી વાત છે આ પણ. મારી સલાહ છે કે કાલે રવિવાર છે તો એન્જોય કરો દિવસને, ફેમિલીને ટાઈમ આપો, મી ટાઈમ કરો. બહુ સાર્વજનિક જગ્યાએ જવાનું ટાળી દો. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ: દિવસ સારો છે, તમારા હાથમાં છે. લકી રંગ તમારો પીળો છે. લકી અંક 5 છે. ધન પ્રાપ્તિની સંભાવના 95% છે અને દિવસ સારો જશે 75%. મેં પહેલાં જ કીધું કે તમારા હાથમાં છે. આ 95થી 75 પર તમે ખુદ આવી શકો છો, અથવા 100 પર બી તમે જ જઈ શકો છો. શું ન કરવું? અહંકારી ન બનો. શું કરવું જોઈએ? કોઈ બીજાના મામલામાં પડવા કરતાં આ સમયે તમે હનુમાનજીની આરાધના કરો. ફર્સ્ટ હનુમાનજીના મંદિરે જાઓ, 11 હનુમાન ચાલીસા કરો. કર્મ કનેક્શન: હનુમાનજીને સિંદૂરનો ચોલો પહેરાવી શકો, અને ગરીબને તમે મોતીચૂરના લાડવા દાન કરી શકો છો. કર્ક રાશિ અને સિંહ રાશિથી સાચવવાનું છે, બહુ જ સાચવજો. સંબંધ 7 નંબર પર છે, ખોટું નથી. મારી સલાહ છે, ધનરાશિ એમ પણ બુદ્ધિજીવીમાં આવે છે, પણ એનું જો કાર્ય ના થાય તો એ ગમે તે કરીને પોતાનું કાર્ય કરવામાં માહિર હોય છે. તો આ ગુણ ખોટી જગ્યા પર અપ્લાય થઈ જાય એના કરતાં સાચવીને રહેવું. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ: જય શ્રી કૃષ્ણ. થોડું સાવધાની રાખવાની છે વાહન વ્યવહારમાં અને તમારા વર્તનમાં. આરોગ્ય તમારું બિલકુલ ફિટ છે, પણ તમે સાવચેતી નહીં રાખો તો પ્રોબ્લેમ થઈ શકે છે. લકી રંગ તમારો વાદળી છે. લકી અંક તમારો 6 છે.
ખૂબ સારો અંક છે 6 તમારી રાશિ માટે. ધન પ્રાપ્તિની સંભાવના 78% છે અને દિવસ 88% સારો છે. બહુ ઓછા સમયમાં એટલે બહુ ઓછી વાર આ અંક તમારા માટે આવે છે. ઘણા લાંબા સમય પછી આ અંક તમારા માટે આવ્યો છે. શું ન કરવું? ઉત્સાહમાં આવીને, ગુસ્સામાં આવીને કે અહંકારમાં આવીને અપશબ્દો ન બોલો. બિકોઝ તમારી જીભ તમારું હથિયાર છે. તમે હાથ નહીં ઉપાડો પણ તમે જીભથી સામેવાળાને મારી શકો છો. અને શું કરવું? બને તો શનિજીને તમારા ઇષ્ટદેવ બનાવીને શનિ ચાલીસા વાંચવાનું ચાલુ કરી દો. હનુમાનજીની જેમ હું કહું છું કે આરાધના કરો, એમ તમે શનિજીની આરાધના કરો. બસ તેલનું દાન કરો. કર્મ કનેક્શન ચંપલ તમારા સ્વચ્છ રાખો. સિંહ રાશિ સાથે તમારું થોડુંક મતભેદ થાય એવી સંભાવના મને લાગી રહી છે. લકી અંક 7 છે, પ્રોબ્લેમ નથી, ખૂબ સારો છે. મારી સલાહ છે કે જે તમારા હાથમાં છે એ તમારું છે. ધીરજથી સમય આ પાર કરી દો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ખૂબ પ્રસન્નમય છે. લકી રંગ સ્કાય બ્લુ એન્ડ ડાર્ક બ્લુ છે. લકી અંક તમારો 6 છે, ખૂબ સારો છે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે અને દિવસ તમારો 85% સારો છે. શું ન કરવું? આળસ તમારો વિનાશ લાવી શકે છે. શું કરવું? જે કાર્ય કરો છો પ્લાનિંગ સાથે બનાવીને કરો. સફળતા તમારી માટે જ બની છે. બસ્ટર ટીપ: વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી શકો છો. કર્મ કનેક્શન: સૌથી પહેલાં પોતાના ઉપર ભરોસો કરો અને આગળ વધો. ઈશ્વર તમારી સાથે નહીં, તમારી આગળ છે. સિંહ રાશિથી તમારે સાવધાની રાખવાની છે. સંબંધ 7 નંબર પર છે, ખૂબ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. મારી સલાહ છે આળસને છોડીને જે કાર્ય કરો છો એમાં આગળ વધો. તમારું જીવન તમે જાતે બદલી શકો છો. ઈશ્વર ઉપર આધારિત ન રહો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ. બહુ મોટી તકલીફ તમારી આગળ આવી રહી છે. સારો સમય છે છતાં પણ લકી રંગ મરૂન, લકી અંક 9 અને 10 સાચવવાનું છે. 10 નંબર દર વખતે નથી આવતો, રેડલી આવે છે. સો બહુ બી કેરફુલ. તમારે ધન પ્રાપ્તિની સંભાવના 55% છે, સૌથી લોએસ્ટ. અત્યાર સુધીની મારા પ્રિડિક્શનમાં આ અંક મારા ધ્યાનમાં કે મારા મગજમાં આવ્યો જ નથી. સારો દિવસ 80% છે. ધન પ્રાપ્તિની સંભાવના પર આ મેં કીધું આગળ ને, સારો દિવસ 80% છે. શું ન કરવું? મેં પહેલાંથી જ વોર્નિંગ આપી હતી કે સારો સમય છે એનો મતલબ એ નથી કે તમે જે ધારો છો એ જ બધા પાસા પડશે. એટલે ઉત્સાહમાં આવીને ખોટું કશું કોઈનું અપમાન, અપશબ્દ ન બોલો, ખોટા નિર્ણય ના લો. શું કરવું? તમે હનુમાનજીને આગળ રાખીને તમારા કામ કરો. ઘરની આગળ ઉપરની સાઈડ ધાબા પર હનુમાનજીની ધજા લગાવી દો તો તમારે સેફટીની ગેરંટી હું આપું છું. હનુમાનજી ચોક્કસથી કરશે તમારી રક્ષા. બસ્ટર ટીપ: તમે હનુમાન ચાલીસાના પાઠ કરાવડાવો બ્રાહ્મણ પાસે. ખૂબ સારો સમય આવશે અને જે ચાલી રહ્યો છે એ દૂર નહીં જાય. કર્મ કનેક્શન: જે કર્મ કરશો એ ફળ તમને ઇન્સ્ટન્ટ મળશે, એટલે એ બહુ સાચું. સંબંધ 5 નંબર. આ અંક પણ પહેલી વાર જ આવ્યો છે. સાચવજો, બહુ જ સાવધાની રાખવાની છે. હું ડરાવી નથી રહી, પણ જ્યાં તમે ખોટા છો ત્યાં હું તમને સ્ટોપ કરી રહી છું. સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મેષ રાશિ, વૃષભ રાશિથી સાચવવાનું છે. મને સમજાતું નથી આટલી બધી રાશિ સાથે કેવી રીતે પ્રોબ્લેમ તમારી થઈ શકે, પણ થઈ શકે. ઈશ્વર છે, સારું જ કરશે. મારી સલાહ છે કે સારો સમય છે, બિલકુલ છે. મગજમાં સારો સમય છે એ રાખીને જ સાવચેતી રાખીને, સાવધાની રાખીને કાર્ય કરો. દિવસ સારો જ જશે. હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે સ્થાયી રૂપે આ 12 રાશિના જીવનમાં માં લક્ષ્મીનો વાસ થાય. ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ, સંપત્તિ તમને મળે. જય શ્રી કૃષ્ણ. સારું જ કરશે. મારી સલાહ છે કે સારો સમય છે, બિલકુલ છે. મગજમાં સારો સમય છે એ રાખીને જ સાવચેતી રાખીને, સાવધાની રાખીને કાર્ય કરો. દિવસ સારો જ જશે. હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે સ્થાયી રૂપે આ 12 રાશિના જીવનમાં માં લક્ષ્મીનો વાસ થાય. ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ, સંપત્તિ તમને મળે. જય શ્રી કૃષ્ણ. સારું જ કરશે. મારી સલાહ છે કે સારો સમય છે, બિલકુલ છે. મગજમાં સારો સમય છે એ રાખીને જ
સાવચેતી રાખીને, સાવધાની રાખીને કાર્ય કરો. દિવસ સારો જ જશે. હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે સ્થાયી રૂપે આ 12 રાશિના જીવનમાં માં લક્ષ્મીનો વાસ થાય. ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ, સંપત્તિ તમને મળે. જય શ્રી કૃષ્ણ. સારું જ કરશે. મારી સલાહ છે કે સારો સમય છે, બિલકુલ છે. મગજમાં સારો સમય છે એ રાખીને જ સાવચેતી રાખીને, સાવધાની રાખીને કાર્ય કરો. દિવસ સારો જ જશે. હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે સ્થાયી રૂપે આ 12 રાશિના જીવનમાં માં લક્ષ્મીનો વાસ થાય. ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ, સંપત્તિ તમને મળે. જય શ્રી કૃષ્ણ.